નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના તમામ મિત્રો, તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જે થવાની તે વિદાય હવે અટકી ગઈ છે. ફરીવાર ચોમાસું સક્રિય થઈ ગયું છે. પરેશ ગોસ્વામીએ ફરી મોટી આગાહી કરી નાખી છે. એક મોટો રાઉન્ડ ગુજરાતની અંદર આવવાનો છે. ગુજરાતમાં ધબધબાટી બોલાવશે પરેશ ગોસ્વામીની આજની સૌથી મોટી આગાહી મિત્રો જાણવાના છે. નવરાત્રી ઉપર વરસાદ પડવાનો છે. લાઈવ પરેશ ગોસ્વામીએ આગાહી કરી મિત્રો, એ પણ જાણીશું. મોડલો મિત્રો જાણીશું કઈ તારીખે આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે. મોટો રાઉન્ડ ગુજરાતની અંદર આવવાનો છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે, પણ સાથે સાથે મારે તમને મિત્રો એક વાવાઝોડું પણ બતાવવાનું છે ને આ જ વાવાઝોડાને કારણે ગુજરાતમાં મોટો રાઉન્ડ આવવાનો છે મિત્રો. વાવાઝોડું બની ગયું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. આ વાવાઝોડું કઈ જગ્યાએ ઉદ્ભવ્યું છે એની મિત્રો આજે વિગતવાર ચર્ચા કરવાની છે. હવામાન વિભાગે શું આગાહી કરી નાખી છે એની પણ મિત્રો આજે વિગતવાર ચર્ચા કરવાની છે. આજની તારીખમાં હવામાન વિભાગે કયું એલર્ટ આપ્યું છે એની પણ મિત્રો વિગતવાર ચર્ચા કરીશું. તો પરેશ ગોસ્વામીએ જે ભયાનક આગાહી ફરીવાર કરી નાખી છે કે ચોમાસું હજી વિદાય લીધું નથી. વિદાય જે શરૂ હતી અટકી ગઈ છે અને ફરીવાર એક મોટો રાઉન્ડ આવવાનો છે. ખેડૂત મિત્રોને પણ ચેતવણી આપવામાં આવી છે. તો મિત્રો આપણે લાઈવ વાવાઝોડું પણ જોઈશું કે કઈ દિશામાં વાવાઝોડું ઉદ્ભવ્યું છે. મિત્રો આ વાવાઝોડાનું નામ શું છે, તમામ વિગતવાર મિત્રો આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો જે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો નમસ્કાર મિત્રો, આજે 21 તારીખને રવિવાર છે. આજની તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે. હમણાં મિત્રો 19-20 તારીખે ગુજરાતની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોની અંદર વરસાદ પડી ગયા છે. એવી જ રીતના હજી 21 તારીખે આજે પણ વરસાદ પડવાનો છે અને આવતીકાલે 22 તારીખે પણ વરસાદ પડવાનો છે મિત્રો. આમ 4 દિવસ ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે વરસાદની જે આગાહી કરી હતી એ આગાહી મુજબ વરસાદ પડશે. તો આજે 21 તારીખ છે, રવિવાર છે મિત્રો. આજે પણ વરસાદ પડવાનો છે. કયા વિસ્તારમાં વરસાદ પડશે એની વિગતવાર ચર્ચા કરીશું. પણ એ પહેલાં આ મિત્રો આપણું ભારત છે અને ભારતથી આપણે થોડાક દૂર જઈશું. તો મિત્રો એક વાવાઝોડું તમને સક્રિય થયેલું જોવા મળશે. આ વાવાઝોડાનું નામ છે મિત્રો રગાસા વાવાઝોડું અને આ જ વાવાઝોડું મિત્રો ગુજરાતની અંદર કહેર લઈને આવવાનું છે. ફરીવાર એક મોટો રાઉન્ડ લઈને આવવાનું છે. આ વાવાઝોડું કેવી રીતના ગુજરાતને અસર કરશે એની મિત્રો સૌપ્રથમ તમને વિગતવાર ચર્ચા કરી દઉં. તો મિત્રો આ જે વાવાઝોડું દેખાય છે મિત્રો, અહીંયા હોંગકોંગ શહેર આવેલું છે, આ બાજુ વિયેતનામ આવેલું છે. એ બધા દરિયાકાંઠે મિત્રો આ વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે અને આ વાવાઝોડું ધીમે ધીમે આવી રીતના ગતિ કરવાનું છે. હોંગકોંગના ભાગોને તમામ જગ્યાએ તહેસ મહેસ કરી નાખશે મિત્રો, વિનાશ સર્જી નાખશે એવું મિત્રો આ વાવાઝોડું છે. અને આ જ વાવાઝોડું ધીમે ધીમે આવી રીતના આગળ વધશે અને એ જ સમયે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે. આ સિસ્ટમ મિત્રો નબળી હશે, પરંતુ આ વાવાઝોડાને કારણે મિત્રો જેમ જેમ નજીક આવશે એમ આપણી બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ વધુ મજબૂત થવાની છે. આ સિસ્ટમ પછી ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે, ગુજરાતને ધમરોળી નાખશે એવું મિત્રો મોડલો દ્વારા મિત્રો જણાવી દેવામાં આવ્યું છે. મિત્રો આને આપણે ઝૂમ કરીને તમને બતાવી દઉં કે આ વાવાઝોડું કેવી રીતના વહન કરવાનું છે, કેવી રીતના ગતિ કરવાનું છે. લાઈવ તમે મિત્રો જોઈ લેજો. જેમ જેમ હું બતાવું એમ એમ તમારે આ આગાહીને જોતી જવાની છે. આ વાવાઝોડું જોજો મિત્રો કેવી રીતના ધીમે 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 આગળ આવશે. મિત્રો અહીંયા હોંગકોંગ દેશ આવેલો છે. હોંગકોંગની અંદર મિત્રો આ વાવાઝોડું ઘૂસી જવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું હોંગકોંગમાં પ્રવેશ કરશે એટલે હોંગકોંગને તબાહ કરી નાખશે અને ત્યાર પછી ધીમે ધીમે આ જ વાવાઝોડું આગળની તરફ મિત્રો વધવાનું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના આ વાવાઝોડું મિત્રો આ દિશાની અંદર આવશે. આપણો ભારત મિત્રો આ તરફ છે અને બંગાળની ખાડી આ તરફ છે.
બંગાળની ખાડીમાં પણ તમે એક સિસ્ટમ સક્રિય તમે જોઈ શકો છો. વાવાઝોડું આ દિશામાં આવશે એટલે મિત્રો એનો ઘેરાવો આવી રીતના બનવાનો છે અને આપણી બંગાળની ખાડીની જે સિસ્ટમ હશે એ પણ સાથે સાથે સક્રિય થતી તમને જોવા મળશે. આ વાવાઝોડું મિત્રો આ જે જમીન ભાગમાં આવીને મિત્રો અસ્તવ્યસ્ત થઈ જશે, પરંતુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જે મિત્રો ગુજરાત તરફ આગળ વધવાની છે. તો મિત્રો આવી રીતના સિસ્ટમ સર્જાવાની છે અને એ જ સિસ્ટમને કારણે પરેશ ગોસ્વામીએ પણ ભયાનક આગાહી કરી નાખી છે. મિત્રો આ જ મોડલ તમને હમણાં બીજી રીતના પણ બતાવું એની પહેલાં તમને હવામાન વિભાગની અલગ અલગ આગાહી બતાવી દઉં. તો મિત્રો આ રહ્યો 21 તારીખનો હવામાન વિભાગનો મેપ, જેમાં મિત્રો ભારતીય હવામાન વિભાગે કીધું છે કે સમગ્ર ગુજરાતની અંદર આજે 21 તારીખના રોજ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો આજની તારીખમાં આખા ગુજરાતમાં યલો એલર્ટ છે, પરંતુ જે ખાસ કરીને આ બાજુનો ભાગ છે દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રનો ભાગ છે એની અંદર મિત્રો આજે વરસાદની આગાહી છે. એ પણ મિત્રો હમણાં તમને મોડલ દ્વારા બતાવી દઉં. હવામાન વિભાગનું આપણું જે ગુજરાતનું લેટેસ્ટ હવામાન વિભાગ છે એમણે આજના 3 કલાકનો મિત્રો ડેટા જાહેર કર્યો છે કે આવનારી 3 કલાક એટલે કે અત્યારથી આવનારી 3 કલાકમાં કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો આ તમામ વિસ્તાર જે મિત્રો સૌરાષ્ટ્રનો દક્ષિણ બાજુના ભાવનગર, અમરેલી સાઈડ, બોટાદ બાજુ, સુરેન્દ્રનગર બાજુનો જે વિસ્તાર છે એ બધાની અંદર મિત્રો આજે યલો વોર્નિંગ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, વડોદરા, દાહોદ આ બધા વિસ્તારની અંદર પણ આજે યલો વોર્નિંગ આપ્યું છે. તો દક્ષિણ ગુજરાતના મિત્રો આ શહેરો સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ આ બધા વિસ્તારોમાં મિત્રો આજે ઓરેન્જ વોર્નિંગ પણ આપી દેવામાં આવ્યું છે, એટલે કે એ વિસ્તારમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યારે મિત્રો હવે આપણે તમામ મિત્રોને પરેશ ગોસ્વામીની આગાહી મિત્રો આ મેપ દ્વારા તમને સમજાવી દઉં. તો મિત્રો પરેશ ગોસ્વામીએ એવું કીધું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ આ વિદાય જેવી ઝડપી દશામાં હતી મિત્રો, જે કચ્છનો ભાગ હતો, ઉત્તર ગુજરાતનો ભાગ હતો, ત્યાંથી તો વિદાય થઈ ગઈ છે, પરંતુ આ વિદાય હવે અટકી પડી છે, અટકી ગઈ છે. મિત્રો ફરીવાર ચોમાસું સક્રિય થઈ ગયું છે. આનો મેપ પણ મિત્રો તમને બતાવી દઉં. તો મિત્રો આ જે સફેદ કલરનો ભાગ બતાય છે એ ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, જેમાં મિત્રો આપણા ગુજરાતનો જે કચ્છનો ભાગ છે, ઉપરનો જે આ ભાગ તમને દેખાય છે એ ભાગમાં વિદાય થઈ ગઈ છે, અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનો અમુક વિસ્તાર જેમાં પણ વિદાય થઈ ચૂકી છે. સાથે સાથે ઉપરનું આપણું રાજસ્થાન છે, રાજસ્થાનની અંદર પણ મિત્રો વિદાય થઈ ચૂકી છે. રાજસ્થાનનો પશ્ચિમનો ભાગ દેખાય છે એમાંથી વિદાય થઈ ચૂકી છે, પરંતુ હવે આ વિદાય આગળ જતી નથી. આ વિદાય આઈને આ મિત્રો અટકી ગઈ છે, અને આ જે આખો ગુજરાતનો ભાગ છે એ અત્યારે સક્રિય અવસ્થાની અંદર મિત્રો છે, સક્રિય મોડની અંદર છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે, અને આ તમામ ભાગ મિત્રો જે ભારતનો મધ્ય ભાગથી લઈને આ તમામ ભાગ પણ અત્યારે સક્રિય અવસ્થાની અંદર છે, અને અરબી સમુદ્રની અંદર પણ સક્રિયતા જોવા મળી છે. આવી રીતના આખો એક ઘેરાવો બની રહ્યો છે, જેને કારણે મિત્રો ગુજરાતના આ ભાગમાં ફરીથી ચોમાસું સક્રિય રહેવાનું છે. હમણાં ચોમાસાની વિદાય થવાની નથી મિત્રો, એવું પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવી દેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો પરેશ ગોસ્વામી એક મોટા રાઉન્ડને લઈને આગાહી શું કરી છે તમામ મિત્રો હવે નોંધી લેજો. 22 તારીખ સુધી આવા જ પ્રમાણમાં મિત્રો વરસાદ પડવાનો છે. હમણાં મિત્રો 19 તારીખે વરસાદ પડ્યો, 20 તારીખે વરસાદ પડ્યો, એવી જ રીતના કડાકા ભડાકા સાથેનો વરસાદ, તોફાની વરસાદ પડવાનો છે. 22 તારીખ સુધી પડવાનો છે, અને પછી ત્યાર પછી મિત્રો વાતાવરણ હળવું થઈ જવાનું છે. એટલે ખેડૂત મિત્રોએ 22 તારીખ પછી વાતાવરણ હળવું જોવા મળશે, એટલે જે પણ કામ પતાવવાના હોય પતાવી દેજો. ત્યાર પછી બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ, એક મોટો રાઉન્ડ આવવાનો છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો આ મહિનાના અંતમાં એટલે કે લગભગ મિત્રો 28 તારીખથી તમને ગુજરાત ઉપર અસર કરશે. જો કે બંગાળની ખાડીની અંદર તો 24 તારીખથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની જશે, અને ગુજરાત તરફ આવતા આવતા
28 તારીખ મિત્રો થઈ જવાની છે। 28 તારીખથી ગુજરાતમાં ધબધબાટી બોલાવી નાખવાની છે એવું મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે। આ જે સિસ્ટમ આવવાની છે એ આવી રીતના આંધ્રપ્રદેશના ભાગોમાંથી એન્ટર થશે, ત્યાર પછી આ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને દક્ષિણ ગુજરાતમાંથી થઈને સૌરાષ્ટ્રમાંથી આ સિસ્ટમ આગળ વધશે એવું મિત્રો અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવી દેવામાં આવ્યું છે। તો આ સિસ્ટમ મિત્રો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે। લગભગ 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી આ સિસ્ટમ ગુજરાતની અંદર ધમરોળશે અને આ સિસ્ટમની અંદર લગભગ 50% લઈને 60% વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડશે। એટલે ગુજરાતના 50 થી 60% વિસ્તારોમાં વરસાદ પડશે। કેટલાક વિસ્તારો એવા હશે જેમાં 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડશે, તો કેટલાક વિસ્તારો એવા હશે જેમાં 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પડશે। અને સૌથી વધુ જે તીવ્રતા વધુ જોવા મળશે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ તીવ્રતા જોવા મળશે એવું મિત્રો પરેશ ગોસ્વામીએ કહી દીધું છે। કચ્છ છે અને મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં હળવી તીવ્રતા જોવા મળશે, પરંતુ જે પણ વરસાદ પડવાનો છે ગાજવીજ સાથે પડવાનો છે, પવન સાથે મિત્રો પડવાનો છે, એટલે કે આ વરસાદ હશે તોફાની વરસાદ હશે। તમામ મિત્રો લખીને રાખજો, તોફાની વરસાદ ગુજરાતની અંદર આવવાનો છે। અને પરેશ ગોસ્વામી એવું પણ કીધું છે કે આ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ હશે, ત્યાર પછી મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાનું શરૂ થવાનું છે અને પછીના જે વરસાદ પડશે એ માવઠાના વરસાદો પડશે। એટલે કે આ રાઉન્ડ હશે છેલ્લો રાઉન્ડ કદાચ હશે એવું પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો કહી દેવામાં આવ્યું છે। તો મિત્રો આપણે પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણી લીધી। વધુમાં વિસ્તારમાંથી પરેશ ગોસ્વામીએ નવરાત્રિને લઈને શું આગાહી કરી છે પણ મિત્રો જાણી લેજો। નવરાત્રિની અંદર વરસાદ વિઘ્ન કરી શકે એવું છે મિત્રો। અમદાવાદમાં હાલ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે પરેશ ગોસ્વામીએ ચેતવણી આપી છે કે નવરાત્રિમાં અંતિમ દિવસો હશે, અંતિમ દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેવાની છે। કારણ કે મિત્રો જ્યાં મોટો રાઉન્ડ આવવાનો છે લગભગ 28 તારીખથી ગુજરાતમાં ધબધબાટી બોલાવશે, એટલે એ દિવસોમાં નવરાત્રિમાં છેલ્લા દિવસો શરૂ હશે, એટલે નવરાત્રિના જે છેલ્લા દિવસો આવશે ત્યારે મિત્રો ખેલૈયાઓ માટે આ ભારે વરસાદનો સામનો કરવો પડશે। નવરાત્રિના અંતિમ દિવસોમાં ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે એવી પણ શક્યતા મિત્રો પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવી છે। તો અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન વરસાદનો ખતરો રહેવાનો છે, ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે પડકારરૂપ સાબિત થવાનું છે। હવે મિત્રો આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમ ગુજરાતની અંદર જે આવવાની છે કઈ રીતના આગળ વધશે। તો મિત્રો આ જોઈ શકો છો તમે 28 તારીખનો આ મેપ છે, મોડલ છે, અને 28 તારીખના રોજ આજે ભારત બંગાળની ખાડીની જે સિસ્ટમ છે અહીંયા મિત્રો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે અને એનો જે ઘેરાવો તમામ વિસ્તાર દક્ષિણ ગુજરાત સુધી મિત્રો પહોંચી ગયો છે। આને ઝૂમ કરીને બતાવી દઉં તો દક્ષિણ ગુજરાતના તમામ ભાગો જેની અંદર મિત્રો સુરત હોય, વલસાડ હોય, ભરૂચ હોય, આણંદ હોય, નવસારી હોય, આ બધા વિસ્તારોમાં ધબધબાટી મિત્રો બોલાવવાની 28 તારીખથી શરૂ થઈ જવાનો છે। સૌરાષ્ટ્રની અંદર પણ નીચેના તમામ ભાગ ભાવનગર હોય, મહુવા હોય, એ બધા ભાગમાં પણ 28 તારીખથી ધબધબાટી બોલાવશે। જેમ જેમ દિવસો આગળ વધશે એમ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થતી જોવા મળશે મિત્રો। આ છે મિત્રો 30 તારીખનો મેપ, ગુજરાતની અંદર આખી સિસ્ટમ ઘસેલી તમને જોવા મળશે। ઝૂમ કરીને બતાવી દઉં તો આ તમામ ગુજરાતના ભાગ જેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો ઘાટો લાલ કલર પણ તમને દેખાશે। મિત્રો આ નીચેનો જે ભાગ છે દીવ બાજુનો, જ્યાં મિત્રો તમને પર્પલ કલર પણ જોવા મળશે, એટલે કે આ તમામ ભાગોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ તમને જોવા મળશે। તો સૌપ્રથમ મિત્રો આ દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમ આવી, ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં મિત્રો ધબધબાટી બોલાવશે, ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર આવી એટલે સૌરાષ્ટ્રમાં પણ ધબધબાટી બોલાવશે। આમ સૌથી વધુ તીવ્રતા પરેશ ગોસ્વામીએ કીધું એ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ તીવ્રતા
જોવા મળશે। આવી રીતના મિત્રો 28 તારીખથી આ રાઉન્ડ આવવાનો છે અને લગભગ 2 તારીખ સુધી આ રાઉન્ડ તમને જોવા મળશે। ગુજરાતની અંદર ધબધબાટી મિત્રો બોલાવવાની છે અને ત્યાર પછી આ સિસ્ટમ આવી રીતના આ દિશામાંથી થઈને ઉત્તર ગુજરાતમાંથી મિત્રો બહાર નીકળવાની છે। એટલે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે। તો આવી રીતના મિત્રો સિસ્ટમ ગુજરાતની અંદર મિત્રો એન્ટર થવાની છે। ત્યારે મિત્રો આજના હવામાન વિભાગના મિત્રો સમાચાર તમને બતાવી દઉં તો આજે મિત્રો 21 તારીખ છે અને 21 તારીખના રોજ આજે ભાવનગર બાજુનો વિસ્તાર, મહુવા બાજુનો વિસ્તાર, અમરેલી, જુનાગઢ અને દીવ, ગીર સોમનાથ બાજુના વિસ્તારની અંદર મિત્રો આજે સારો કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। આણંદ, વડોદરા બાજુ, છોટાઉદેપુર બાજુનો, ભરૂચ બાજુના વિસ્તારમાં પણ આજે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। આ બાજુ તાપી છે, નર્મદા છે, જે ડાંગ વિસ્તાર છે એ બાજુની અંદર પણ આજે કડાકા ભડાકા સાથે મિત્રો આજે 21 તારીખ છે અને આજની તારીખે પણ જોવા મળશે અને કાલે 22 તારીખે પણ મિત્રો વરસાદ જોવા મળશે। એટલે કે જે આ કડાકા ભડાકેનો મિત્રો રાઉન્ડ છે એ 22 તારીખ સુધીનો રહેવાનો છે। ત્યાર પછી મિત્રો વાતાવરણ હળવું થઈ જશે અને પછી જે રાઉન્ડ આવવાનો છે 28 તારીખથી મોટો રાઉન્ડ મિત્રો 28 તારીખથી મિત્રો ગુજરાતની અંદર આવવાનો છે। તો મિત્રો આ જ લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી મિત્રો તમને ગુજરાતના હવામાન વિભાગે જે બતાવી છે એ મુજબ પણ તમને બતાવી દઉં તો મિત્રો આ લેટેસ્ટ ગુજરાતના હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે। જે મુજબ મિત્રો કડાકા ભડાકા મિત્રો કડાકા ભડાકા એટલે કે થંડરસ્ટોર્મ જે વોર્નિંગ છે એની આગાહી કરી છે। જેમાં ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો 20 તારીખે આગાહી કરી હતી। એવી જ રીતના આજે 21 તારીખે પણ દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર, મધ્ય ગુજરાતનો ભાગ અને આ સૌરાષ્ટ્રના ભાગની અંદર પણ કડાકા ભડાકા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે અને આવતીકાલ 22 તારીખે પણ આગાહી કરવામાં આવી છે। એટલે કે આજે અને આવતીકાલ હજી 2 દિવસ કડાકા ભડાકા સાથેના વરસાદ રહેવાના છે। ત્યાર પછી વાતાવરણ હળવું જોવા મળશે। તો મિત્રો ગઈકાલનું મિત્રો હવામાન વિભાગે હેવી રેનફોલની પણ મિત્રો આગાહી કરી હતી। ગઈકાલે મિત્રો 20 તારીખ હતી તો આ 2 જિલ્લાઓ ભરૂચ અને સુરતમાં ગઈકાલે યલો એલર્ટ જાહેર કર્યું હતું। એટલે કે આ બંને વિસ્તારોની અંદર ગઈકાલે ખૂબ સારો વરસાદ વરસી ગયો છે। એને પણ મિત્રો તમને વેધર ડેટા બતાવી દઉં તો એ વેધર ડેટા મુજબ ગઈકાલે કયા કયા વિસ્તારમાં મિત્રો વરસાદ પડી ગયો છે મિત્રો લાઈવ આ વેધર ડેટા તમને બતાવી દઉં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે। તો ભરૂચના વાગરામાં સૌથી વધુ વરસાદ મિત્રો 3.78 ઇંચ વરસાદ, સુરતની અંદર સુરતમાં 3.35 ઇંચ વરસાદ, અમરેલીના લાઠીની અંદર 2.20 ઇંચ વરસાદ, નવસારીની અંદર 2 ઇંચ વરસાદ, વડોદરાના કરજણમાં 1.97 ઇંચ વરસાદ, બોટાદની અંદર પણ બોટાદનું જે ગઢડા છે એમાં 1.97 ઇંચ વરસાદ, નવસારીના જલાલપોરની અંદર 1.93 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 1.81। આવી રીતના અમરેલીની અંદર પણ બાબરા, લીલિયાની અંદર પણ વરસાદ પડી ગયો છે, ભાવનગરના તળાજાની અંદર વરસાદ પડી ગયો છે। આમ મિત્રો ગઈકાલે ભરૂચ, સુરત, અમરેલી, નવસારી, વડોદરા, બોટાદ, જૂનાગઢનો બાજુનો વિસ્તાર, ભાવનગર બાજુનો વિસ્તાર, ભરૂચ, વડોદરા, દાહોદ આ બધા વિસ્તારમાં ગઈકાલે કડાકા ભડાકા સાથેના વરસાદો મિત્રો પડી ગયા છે અને આજે પણ મિત્રો વરસાદની આગાહી છે અને આવતીકાલે પણ વરસાદની કડાકા ભડાકા સાથેની આગાહી મિત્રો કરી છે। તો મિત્રો આ હતી હવામાન વિભાગની આગાહી અને તમામે તમામ મોડલ તમને વિસ્તાર વાઇઝ મિત્રો સમજાવ્યા છે। એક મોટું વાવાઝોડાને કારણે આપણા ગુજરાતની અંદર કઈ રીતના અસર થવાની છે, એક મોટો રાઉન્ડ ગુજરાતમાં કઈ રીતના આવવાનો છે, તમામે તમામ વિગતવાર માહિતી સમજાવી। આવી જ રીતના રોજે રોજ માહિતી સમજાવીશું। તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આજ માટે એટલું જ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।